આંધ્રપ્રદેશમાં દરેક મત વિભાગે દર મહિને જોબ ફેર યુવાનોને લાખો રોજગાર તકો મળશે। આંધ્રપ્રદેશ સરકારે યુવાનોને રોજગારી મળે અને સ્થાનિક સ્તરે ભરતી વધે તે હેતુથી દર મહિને દરેક ચૂંટણી ક્ષેત્રમાં જોબ ફેર યોજવાનો નિર્ણય કર્યો છે। આ અભિયાન અંતર્ગત નિષ્ણાંત કંપનીઓ સાથે સ્થાનિક શાળાઓ, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર્સ અને એમ્પ્લોયમેન્ટ ઓફિસમાં મોટી સંખ્યામાં રોજગારી મેળાવડા થાય છે, જેનાથી કૃષિથી લઈ આઈટી, નોન ટેકનિકલ, એફએમસીજી, રિટેલ અને આરોગ્ય ક્ષેત્રે પણ બિરદાવતા યુવાનોને નોકરીની તકો મળે છે। તરત મળતી રોજગાર તકો માટે આ જોબ ફેરમાં ભાગ લેનાર મિત્રો માટે વિવિધ કંપનીઓ દ્વારા સેલ્સ એક્ઝિક્યુટિવ, સ્ટોર મેનેજર, બેક ઓફિસ, પ્રોડક્શન ઓપરેટર, ટીચિંગ સ્ટાફ, ફિલ્ડ કલેક્શન, એચઆર, એડમિન અને ડિલિવરી જેવા વિવિધ પોસ્ટ માટે અસંખ્ય જગ્યાઓ ખુલ્લી છે। કેટલાક હૈયાળા કંપનીઓ ક્લાસ 10 પાસથી લઈ ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા ધારક તેમજ અનુભવ ધરાવનાર માટે પણ બિનફી અને તરત નિમણૂકની તક આપે છે। આજ સુધીમાં યોજાયેલ જુદા જુદા મેગા જોબ મેળામાં અનેક જિલ્લામાં હજારો યુવાનોએ નિષ્ઠા થઈ રોજગાર મેળવ્યો છે। સરકારે વારંવાર સ્પષ્ટ કર્યું છે કે કન્સલ્ટન્સી ફી વગર સીધી કંપની દરકારીઓ દ્વારા પસંદગી થશે અને તારીખ 7 ફેબ્રુઆરી સહિત દર મહિને વિવિધ જિલ્લાઓમાં નવું આયોજન થાય છે। આ પ્રકારના નિયમિત જોબ ફેરો રાજ્યના દરેક યુવાન માટે સરળ, વિગત અને સ્થળીય રોજગારીની સુવિધા બની રહ્યા છે। નવી સરકારી અને ખાનગી કંપનીઓને સાથે જોડાવાથી રોજગારીમાં ખોટ અને અવસર વંચિત યુવાનોને તમામ ભાષા, શિક્ષણ, અનુભવ આધારિત નોકરીની પસંદગી મળે છે। સરકારે રાજ્યમાં કૌશલ્ય વિકાસ અને રાજ્ય રોજગારીના ઉદ્દેશ્ય સાથે દરેક મહિને આ મેળાવડા ચાલુ રાખવાનો સંકલ્પ દર્શાવ્યો છે। స్కిల్ డెవలప్మెంట్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఆధ్వర్యంలో జాన్మేళ కేశినేని ఫౌండేషన్ సహకారంతో జరుగుతుంది। దీనిలో భాగంగా నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ గత వారం రోజుల నుంచి అవేర్నెస్ కార్యక్రమాల్లో పాల్గొన్నాం। భారీగా మీరు చూశారు, చాలా భారీగా యువత ఇక్కడికి వచ్చి జాబుల కోసం ఇక్కడికి వస్తాం జరిగింది। వాళ్ళందరికీ కూడా తప్పకుండా మంచి ఉద్యోగాలు, మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం। ప్రతి వారం, ప్రతి నెల ఒక నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లాలో ఒక జాబ్ మేళా ఉండే, మెగా జాబ్ మేళా ఉండే విధంగా క్యాలెండర్ కూడా రూపొందించడం జరిగింది। అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఒకటే కోరుతున్నా యువతకి అందరికీ కూడా జాబులు రాలేదని నిరాశ పొందొద్దు। మళ్ళీ ఏదన్నా ఉంటే అవకాశాలు ఉంటే అవకాశాల ప్రకారం మీరు ఇక్కడ ఏదన్నా ఇబ్బంది ఉన్నా కూడా మేము స్కిల్ ఇచ్చి మళ్ళీ మిమ్మల్ని ఎవ్రీ ఫ్యామిలీలో ఒక ఎంటర్ప్రినర్ ఉండే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వాడు కానీ సిడాప్ వారు కానీ తయారు చేస్తున్నారు। అక్కడికి వెళ్ళి ఏమేమన్నా కూడా మీరు తప్పకుండా అందరికీ ఉద్యోగాలు రావాలి, మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు।